હાલો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ પાળિયાદ. તો પાળિયાદથી આપણે જઈએ છીએ બોટાદ. તો વિડીયોમાં જોયા રહીજો, તમને બતાવી દઈશ કે બોટાદ આપણે ખરીદી કરવા જવાનું છે. હવે આપણે મિત્રો પહોંચી ગયા છીએ આપણા મિત્રના ઘેરે. તો હવે જઈને જોયું કે આપણો મિત્ર ઘેરે છે કે નહીં. તન્વી પલતો ઘેરે તો લાગે જ છે. વિપુલ ભાઈ કેમ છે? બસ મજા મજા ભાઈ. રામ રામ. જો આને પાન બચાવડાવું. ના ના, હારું 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 મજા. ક્યારે આયા? આ બધો આવ્યા. હાલો મિત્રો, હવે અમે કપડાની ખરીદી કરવા જવાનું છે. હવે જવા દઈએ. જો આ મિત્રનું ઘર છે. આપણે જવાનું છે દેવગઢ. આપણો મિત્ર છે એની ખબર જવાનું છે. તો વિડીયોમાં બિના રહીજો, બતાવી દઈશું દેવગઢ જાવી છે. મિત્રો, આ એ જ જગ્યા છે જ્યાં મારા મિત્રનો અકસ્માત થયો હતો. રોડની સાઈડ પર પથ્થર આવવાથી મારો મિત્રની બાઇક સ્લેપ મારી ગઈ અને પગ ભાંગી ગયો. તો મિત્રો, તમે તમારું ધ્યાન રાખજો, કારણ કે તમારા નાના બાળકો તમારી રાહ જોતા હોય છે, તમારી પત્ની તમારી રાહ જોતી હોય, એક મા તમારી રાહ જોતી હોય કે હમણાં મારો દીકરો આવશે, અને આખા પરિવારનો આધાર તમે જ છો. તો મિત્રો, ખાસ તમારું ધ્યાન રાખજો અને વાહન ધીમે ચલાવજો, સાવધાનીપૂર્વક ચલાવજો. તમારું ધ્યાન રાખજો. નમસ્તે. હાલો મિત્રો, અમે આવી ગયા છીએ સુખપાદર ડેમનો. જો આ એક પુલ છે. હાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ આપણા ભાઈબંધના ઘીરે. તો હવે જાવી છે ઘીરે છે કે નહીં જોઈ. હાલો ભાઈ, ભાઈબંધના ઘીરે આવી ગયા છીએ. તો હાલનું ઘર છે ભાઈબંધનું. અને અમારા આ ભાઈ બહુ જાજુ રળીને બેઠા છે. તો આયા વગર બેઠા છે ભાઈ. ગરમની કઠણાઈએ પગ ભાંગી ગયો છે. આઈથી જ ભાંગ્યો છે. આવું બળવામાંથી જો કઠણાઈ હોય ને તો ગમે અહીંથી ના આવે. બરાબર ને જગા ભાઈ? હાલો મિત્રો, અમે આવી ગયા છીએ અમારા ગામના પુલ પાસે. પુલ દેખી રહ્યા છે. નદી છે, મસ્ત મજાની નદી છે. મિત્રો, હવે આપણા ઘીરે આપણે પહોંચી ગયા છીએ. હાલો મિત્રો, હવે આપણે જઈએ છીએ ધાબા ઉપર. અને થોડું ઘણું લખશું, કારણ કે મને લખવાનો ઘણો જ શોખ છે. ભલે હું ભણ્યો નથી, પણ વાંચન પણ છે મને ઘણો જ રસ છે. અને હવે થોડુંક લખશું, થોડુંક સાહિત્ય વિશે જાણશું, થોડુંક વાંચશું, સમજશું. બરાબર, જોઈશું.